બ્રાહ્મણો આપણા ઘરે આવે તો ઘણીવાર આપણે એને શું કહી, અદા એમ નહીં, અમે કહીએ એમ તમારે કરવાનું, પણ એમ ન હોય. શાસ્ત્રથી વિરુદ્ધ બ્રાહ્મણો પણ ન કરી શકે. બ્રાહ્મણોને પણ એની મર્યાદામાં રહીને કર્મ કરવું પડે છે. આજે લગ્ન વિધિઓ થવા લાગી તો યજમાન પરિવાર એમ કહે કે દાદા વિધિ થોડીક ઝડપથી કરજો એટલે અમારે બધા ક્રમ હચવાઈ જાય, પણ એમ ન હાલે. તમારી દીકરી કે તમારા દીકરાના જ્યારે લગ્ન થાય છે ને તો એ બ્રાહ્મણો તમારે ત્યાં આવી વેદ મંત્રો બોલે છે, અને આપણે એના બદલામાં એને શું આપી છે? માત્ર 1100, 2100 કે 5100, અને વધારેમાં વધારે 11,000, એથી વધારે આપણે એને કાંઈ નથી આપતા. છતાંય એના બદલામાં આ બ્રાહ્મણો શું આપી દે છે? પોતાના જીવનમાં મેળવેલું આખું તપ તમને આપી દે છે. તમને એમ કહે છે કે ધનવાન, પુત્રવાન, યશસ્વી ભવ, કીર્તિવાન ભવ. આ બધું એનું તપ આપે છે ને ત્યારે આપણે બધી વસ્તુ પ્રાપ્ત કરી છે. છતાંય આપણે એનો તિરસ્કાર કરી છે. ન બોલવાના ઘણીવાર શબ્દો બોલતા હોય છે. આપણે આપણી મર્યાદા ક્યાં છે ને એ આપણે જોવી પડશે. અને આપણે બીજાને એમ કહેવા જાય કે સનાતન ધર્મને ટકાવવો છે. પેલા આપણે તો આપણો સનાતન ધર્મને ટકાવી કે આપણો સંસ્કાર શું છે, આપણે શું બોલી છે, કઈ રીતે ચાલી છે, આપણું વર્તન શું છે, આપણે લોકો સાથે કેવો વ્યવહાર કરી છે, આચરણ કેવું છે, આ પેલા આપણે નહીં સુધારવું પડે?